સ્વજનો અને મિત્રો. એક વખત મારા એક મિત્રએ મને પૂછ્યું કે કેટલાક સાધુ સંતો જે ચમત્કાર કરી શકતા હોય છે એવા ચમત્કાર આપણે કેમ નથી કરી શકતા? શું એમની પાસે કોઈ આગવી સિદ્ધિ હોય છે? મેં એ મિત્રને જવાબ આપ્યો કે ચમત્કારો કરવાનું કામ સાધુ સંતોનું છે જ નહીં. ચમત્કારના નામે જે ખેલ કરતા હોય છે ને એ સાધુ સંત નથી હોતા, એ બાવા હોય છે. આપણે એને સંત કે સાધુ નહીં કહેવો જોઈએ, એને બાવો કહેવો જોઈએ. ચમત્કાર તો કુદરત કરે છે, માણસ કરે એને ખેલ કહેવાય, હાથ ચાલાકી કહેવાય. કુદરતના ચમત્કારને આપણે ચમત્કાર નથી માનતા, કારણ કે રોજિંદી ઘટના છે અને સહજ રીતે આપણને જોવા મળતી ઘટના છે. નાળિયેરીના ઊંચા વૃક્ષ પર છેક નાળિયેરના સજ્જડ કવચવાળા પિંડમાં અંદર પાણી ક્યાંથી ભરાય છે? તમે જુઓ કે ખેતરમાં એક જ ક્યારામાં મરચાંનો છોડ ઉગ્યો હોય અને એમાં મરચું આવે તો તીખું આવે, કારેલાનો વેલો હોય અને કારેલું આવે તો કડવું આવે, શેરડી વાવી હોય તો શેરડીનો રસ ગળ્યો હોય. જુદા જુદા સ્વાદ સાથેના આ જે ચમત્કારો કુદરત બતાવે છે એ આપણી નજર સામે હોવા છતાં આપણે એને બરાબર ગણકારતા નથી. ઘણી વખત મને એવો વિચાર આવે છે કે આ સૂર્ય તો સદીઓથી તપે છે, એની અંદર આટલું બધું ઈંધણ ક્યાંથી લાવીને પૂરતા હશે? કોણ પૂરતું હશે? અને એ ઈંધણનો સ્ટોક જથ્થો ક્યાં મૂકી રાખ્યો હશે? અને મોટો સવાલ તો એ પણ છે કે સદીઓથી એ સખત રીતે બળવા છતાં હજી સુધી રાખનો ઢગલો કેમ નથી થઈ ગયો? બાકી આમ તો કોઈ લાકડું કે કોઈ પણ વસ્તુ બળે તો થોડાક સમયમાં એ રાખનો ઢગલો થઈ જાય. સૂર્ય સદીઓથી તપે છે, પ્રખર રીતે તપે છે અને રાખનો ઢગલો નથી થયો. પવન કઈ દિશામાંથી આવે છે ને ક્યાં જાય છે, આ બધી જે ઘટમાળ છે એમાં ચમત્કારો છલોછલ ભરેલા છે, પણ એ આપણી સાથે સહજ રીતે જોડાયેલી બાબતો છે એટલે એને ચમત્કાર નથી માનતા. પણ કોઈ બાવો હાથ ચાલાકીથી હાથમાંથી કંકુ કાઢે, રખિયા કાઢે, જે નકામી ચીજો છે, આપણા જીવનમાં કોઈ ઉપયોગી નથી, એને જટામાંથી પાણી કાઢે કે શ્રીફળમાંથી ચૂંદડી કાઢે, એવા બધા ઘણા ધતિંગો આપણે જોયા છે. એ ચમત્કારના નામે જે ખેલ કરે છે એ આપણા જીવનમાં ઉપયોગી નથી હોતા, પણ એ જે રીતે કરે છે ને એ આપણને સમજાતું નથી એટલે આપણે એને સિદ્ધિ માની લઈએ છીએ. હું તમને મજાની વાત કરું કે વિશ્વના મહાન જાદુગર કેલાલ મારા અંગત મિત્ર હતા. એમની સાથે મારે ઘણી વખત આવા વિષયની વાતો થતી. હું એમને પૂછતો પણ ખરો કે તમે કેલાલ સાહેબ સ્ટેજ ઉપર બે છોકરીઓને ઊભી રાખો છો, પછી એને વચ્ચેથી કાપીને એમને જોઈન્ટ કરો છો અને આવા બધા જાદુ કરો છો, ખરેખર આવું બનતું હોય ખરું? તો કેલાલ સાહેબે મને કહેલું કે રોહિતભાઈ, મારા અંગૂઠાનો નખ ઉખડી ગયો હોય ને તો પણ મારે ડૉક્ટર પાસે જવું પડે છે. એટલે એવી રીતે કોઈના શરીરને કાપીને જોઈન્ટ કરવાનું મારું કામ નથી. હું બતાવું છું જુદું અને કરું છું જુદું. એટલે આ વાત સમજવાની હતી. એમણે એક વખત મને એમ પણ કહ્યું કે કેટલાક સાધુ સંતો જે હાથમાંથી ભભૂતિ કે કંકુ વગેરે કાઢે છે ને એ તો થોડુંક જ કાઢે છે, હું તો આખું તગારું ભરાય, ડોલ ભરાય એટલું કંકુ અને રાખ કાઢી શકું. પણ હું જો એ કરીશ ને તો એને ચમત્કારમાં નહીં માને લોકો, કારણ કે જો એને મારે ચમત્કારમાં ખપાવવો તો સાધુના કપડાં પહેરવા પડે, એવો અલગ વેશ ધારણ કરવો પડે. હું તો પ્રોફેશનલ છું, ટિકિટ ખરીદીને પ્રેક્ષકો આવે એની સામે હું મારા પ્રયોગો કરું છું, એટલે હું જાદુગર છું. હકીકત એ છે કે પેલો સાધુ કે બાવો જે ચમત્કાર કરે છે અને હું જે જાદુનો પ્રયોગ કરું છું એ બંનેનું ગ્રામર એક જ છે. અમે બંને એક જ પદ્ધતિથી આ બધું કરતા હોઈએ છીએ. એટલે આ આખી વસ્તુ સમજવી પડે એવી છે. અને મને પણ એમ લાગે છે કે ચમત્કાર એ પ્રભાવિત થવા માટે ન હોવો જોઈએ, મનોરંજન માટે હોઈ શકે. આપણને કેટલીક વસ્તુ નથી સમજાતી એવું કોઈક કરી શકે છે તો ઇટ્સ ઓકે, પણ એનાથી પ્રભાવિત થઈને એના ચરણોમાં આળોટવાની કોઈ જરૂર નથી. અધ્યાત્મના નામે ઘણા એવા ચમત્કારો આપણે જોયા છે.
હું તો ગામડાનો માણસ છું અને ગામડામાં ઘણી વખત કેટલાક લોકોને માતાજી આવે છે. મેં જોયું છે કે જેમને પણ માતાજી આવે છે ને એ મોટા ભાગે અભણ, અજ્ઞાની, કાં તો પછી વ્યસની, દારૂડિયા, જુગારિયા અને કોઈ 2 રૂપિયાનું ઉધાર પણ ના આપે એવા લબાડ માણસોને માતાજી આવે છે. તમે કોઈ દિવસ કોઈ વિદ્વાન માણસ પાસે માતાજી આવ્યા હોય એવું જોયું? તમે કોઈ વૈજ્ઞાનિકને માતાજી આવ્યા હોય એવું સાંભળ્યું? તમે કોઈ બહુ મોટા ઇન્ડસ્ટ્રીયલિસ્ટને કે કોઈ મોટા ફિલોસોફરને માતાજી આવ્યા હોય એવું સાંભળ્યું? તો માતાજી જવા માટે અથવા એમની પાસે જવા માટે કેવા પાત્રની પસંદગી કરતા હશે? આ બધું આપણે વિચારીએ ને ત્યારે આપણને એમ લાગે કે અધ્યાત્મની દિશામાં જવું હોય ત્યારે આ ચિંતન કરવાની જરૂર છે. નહીંતર ખોટી દિશામાં ભટકી જઈશું અને આપણે જ્યાં પહોંચવું છે ત્યાં નહીં પહોંચી શકીએ. એટલે ફરીથી કહું છું કે ચમત્કાર માત્ર કુદરત કરે. માણસ કરે એ ખેલ હોય, હાથ ચાલાકી હોય. પછી એ અમુક પ્રકારના કપડામાં કરે એટલે આપણને એ સાધુના વેશમાં કરે એટલે બાવો હોય જે કહેવાય, અને જાદુગરના વેશમાં કરે તો જાદુ કહેવાય. સામાન્ય રીતે પણ કેટલાક જાદુના પ્રયોગો થતા હોય છે. તો એને જાદુ સમજો, ચમત્કાર ન સમજો. આ વિચારો સાથે સંમત નહીં થવાનો તમને પૂરો અધિકાર છે, પણ તમારા એ અધિકારનો સ્વીકાર કર્યા પછી પણ મારા વિચારો તમારા સુધી પહોંચાડવાનો મને બહુ આનંદ છે. એટલે હું તો પહોંચાડતો રહીશ. વારંવાર મળીશું, મળતા રહીશું. ખૂબ ખૂબ આભાર.